મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આજે આપણે JEE અને નીટનો લેક્ચર શીખવાના છીએ. રેડી? આપણે બે ચેપ્ટર આમ તો પૂર્ણ કરેલા છે. એક છે પરમાણુ અને બીજું છે ન્યુક્લિયસ. બરાબર છે? એમાં તમને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે કહી શકો છો. આ ઉપરાંત આપણે ચાલુ કરીએ છીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ચુંબકત્વ જે ચેપ્ટર છે એની અંદર આપણે શીખવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ટાઈપનું તમને મટીરીયલ આપેલું છે, લખેલું. બરાબર છે? જે લેક્ચર ચાલતા જાય એ પ્રમાણે તમને આ ટાઈપનું એક મટીરીયલ મોકલતા જઈએ છીએ. આ જે મટીરીયલ જે છે લખેલું છે સંપૂર્ણ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે? જેમાં તમે ઝડપથી શીખી શકો છો અને સાથે MCQની પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં. હવે આ ચેપ્ટરની અંદર આપણે આમ તો ગુજરાત બોર્ડમાં પણ શીખી ગયા છે, તો લેતા જઈએ અને સમજાવતા જઈએ કે સૌપ્રથમ પહેલા આપણે લઈએ છીએ બાયો સાવરનો નિયમ. મિત્રો, બરાબર છે? તો પહેલો ટોપિક આપણો જે છે એ છે બાયો સાવરનો નિયમ. બાયો સાવરનો નિયમ. ઓકે, તો જે બાયો સાવરનો નિયમ જે છે એ શું કહેવા માંગે છે, એ ચુંબકીય ક્ષેત્ર શું છે એ આપણે મેળવીએ તો એમાં એક પ્રવાહધારિત તાર છે. રાઈટ? કે સમજો કે આ કોઈ પ્રવાહધારિત તાર છે, એમાં I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. રાઈટ? હવે આ પ્રવાહધારિત તારના કોઈ એક ભાગથી સમજો કે કોઈ r અંતરે, r સ્થાન સદિશ અંતરે P બિંદુ આવેલું છે. એટલે કે અહીંયા આપણે એક P બિંદુ લઈએ છીએ. રાઈટ? ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ને કઈ દિશામાં છે? પ્રવાહધારિત તાર નો સમગ્ર ભાગ જે છે એમાં આપણે એક ધ્યાન આપીએ કે L લંબાઈનો તાર છે, એમાં આખા તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે એક નાનો એવો ખંડ લઈએ છીએ, જેને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. આ જે ખંડ છે એને આપણે નામ આપી દઈએ છીએ આઈડીએલ પ્રવાહધારિત ખંડ. ડીએલ ખંડ છે, એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? આ આપણો ડીએલ ખંડ છે. રેડી? એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? તો કે I જેટલો, એટલે આઈડીએલ ખંડ થયો. આઈડીએલ ખંડ એ સદિશ છે. મિત્રો, એની ડાયરેક્શન કઈ બાજુ હોય તો હંમેશા કોઈ પણ તાર હોય ને, તાર કોઈ પણ એ તારના સ્પર્શકની દિશામાં હોય. એટલે આ ભાગ જે છે, આ ડીએલ ખંડ છે, પ્રવાહ ઉપર જાય છે એટલે આનો સ્પર્શક આ બાજુ બને. આ આઈડીએલ ખંડ થયો. અને આ આઈડીએલ ખંડ અને r અંતરે P બિંદુ છે એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. બરાબર છે? બહુ સિમ્પલ ટોપિક છે. આ આપણે બાયો સાવરના નિયમમાં શીખી ગયા છે. હવે બાયો સાવરના નિયમમાં આપણને ખ્યાલ છે કે આઈડીએલ જેટલા પ્રવાહધારિત ખંડને લીધે r અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, નાનો ખંડ છે એટલે આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખી ગયા છે μ0/4π આઈડીએલ, બરાબર છે, છેદમાં r² અને એની દિશાનો એકમ સદિશ r. ઓકે, આઈડીએલ ક્રોસ r, આ જે ડાયરેક્શનમાં એની અસર થતી હોય એ દિશાનો એકમ સદિશ r. આ આપણું નાના એવા ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. મિત્રો, આ સમીકરણ કોના જેવું છે? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે E બરાબર K Q છેદમાં r². બરાબર છે? K એટલે અહીંયા અચળાંક, કુલમ અચળાંક છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં અચળાંકને μ0/4π લખેલ છે, બંને વચ્ચેનું અંતર r². અહીંયા આઈડીએલ એ પ્રવાહધારિત ખંડ છે, આ છે આપણો વિદ્યુત ભાર છે. તો આની સાથે તમે સરખાવી શકો છો આ સમીકરણને. હવે આ સમીકરણનું બીજા પણ પોઈન્ટ છે, આમાં જે મુદ્દાઓ આપેલા છે આપણે લખતા જે ક્રોસ અને એકમ સદિશ. તમને ખ્યાલ છે કે જ્યાં એકમ સદિશ એટલે શું થાય? આપેલો સદિશ છેદમાં તેનું મૂલ્ય. આ કિંમત આપણે અહીં મૂકી દઈએ તો શું થાય છે જરાક જોઈ લઈએ. તો આપણે બીજું સમીકરણ બનાવીએ, dB μ0/4π IDL ક્રોસ r, બરાબર છે, છેદમાં r3. મિત્રો, ક્રોસ પ્રોડક્ટ કાઢો એટલે તમને ખ્યાલ છે આપણે સદિશ ચેપ્ટરમાં શીખી ગયા છે μ0/4π IDL
r sin θ ના છેદમાં r ક્યુબ એક r ઉડાડી દઈએ એટલે આપણે ફાઇનલ જે ઉપયોગમાં લેવાનું સમીકરણ છે તમને મળી જશે μ0 ના છેદમાં 4 પાઈ આઈડીએલ sin θ ના છેદમાં r સ્ક્વેર આ આપણે એમસીક્યુ માટે ગણતરી માટે ઉપયોગમાં લેવાનું સમીકરણ બની ગયું રેડી જે આપણે ઓલરેડી ગુજરાત બોર્ડમાં પણ આપેલું છે એમાં દરેક પદ વિશે માહિતી આપી દઈએ μ0 શું બતાવે છે ઓકે શૂન્યાવકાશની પરમિએબિલિટી બરાબર છે જેની વેલ્યુ કેટલી છે 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત મિત્રો μ0 જે છે એનો એકમ પણ તમારે લખવાનો હોય છે તો એનો એકમ પણ આપણે લખી દઈએ છીએ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ આ આપણો એનો એકમ થઈ જશે રેડી અહીં કિંમત મૂકી જો એટલે અચળાંકની વેલ્યુ થઈ જશે 4 પાઈ ઉડી જાય એટલે 10 ની -7 થાય આઈડીએલ એ શું બતાવે છે તો કે પ્રવાહ આધારિત ખંડ કહી શકો છો પ્રવાહ આધારિત ખંડ જેની દિશા હંમેશા સ્પર્શકની ઉપરની તરફ હોય છે થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે તો કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે ઓકે અને આર છે બે વચ્ચેનું અંતર છે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો μ0 જે છે એનું પારિમાણિક સમીકરણ તમારે મેળવવાનું હોય છે ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ તો μ0 નું પારિમાણિક સમીકરણ પારિમાણિક સૂત્ર તમને અહીં લખીને આપી દઉં છું પારિમાણિક સૂત્ર છે એ આપણે બનાવવાનું હોય છે કઈ રીતે બને તો અહીંયાથી તમે ઉડાડશો db આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આ જે સમીકરણ છે એમાં 4 પાઈ અચળાંક છે રેડી μ0 ને કરતા બનાવશો તો સમીકરણ શું બનશે db એટલે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા r સ્ક્વેર છેદમાં I આ છે લંબાઈ dl એટલે લંબાઈ એક લંબાઈ ઉડાડી દઈએ અહીંયા છે પ્રવાહ આ છે ટેસ્લા બરાબર છે મીટર એમ્પિયર ઇન્વર્સ આનો એકમ બની ગયો ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે હવે F બરાબર QVB બરાબર છે F બરાબર QVB B બરાબર F ના છેદમાં QV અહીંયા કિંમત મૂકી દેશો B ની જગ્યાએ તો આનું પારિમાણિક સૂત્ર જે છે મિત્રો ખાસ ફરીથી કહું છું અથવા તો F ILB ઘણા બધા સમીકરણ છે એની કિંમત આમાં મૂકશો તો તમને મળી જશે B ની કિંમત અહીં મૂકી દો એટલે F ના છેદમાં IL થશે રેડી F ના છેદમાં IL B બરાબર F ના છેદમાં IL અહીંયા છે R નીચે છે I એક L એક ઉડાડી દે બળ અને નીચે એમ્પિયર નું પારિમાણિક સમીકરણ મૂકી દે બળનું પારિમાણિક સમીકરણ ખબર છે m1 l1 t - 2 અને આ ઉપર જશે એટલે એમ્પિયર ની -2 ઘાત એટલે આપણું પારિમાણિક સમીકરણ બની જશે બળનું છે m1 l1 t - 2 I એમ્પિયર ની -2 તો આ પારિમાણિક સમીકરણ છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી નું થઈ ગયું m1 l1 t - 2 એમ્પિયર -2 બરાબર છે બાકીનું જે આપણે જરૂરી નથી એ પદ આપણે અહીંયાથી દૂર કરીએ ખ્યાલ પડી ગયો તમને કઈ રીતે મેળવવાનું છે આપણે પારિમાણિક સમીકરણ હવે તો આ રીતે આપણે μ0 નું પારિમાણિક સમીકરણ મેળવ્યું રેડી આપણો બાયો સાવરનો નિયમ થયો મિત્રો જો કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલો પૂછે તો એના પર તમારે અહીંયા સમીકરણનો ઉપયોગ કરવાનો છે હવે બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે ખાસ આઈએમપી ટોપિક છે કે આપણને પૂછવામાં આવે કે ભાઈ જે બિંદુ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ તારની અક્ષ ઉપર છે એટલે કે આ પોઈન્ટ ઉપર આ P બિંદુ છે એને લઈ અને તમે અહીંયા લઈ લેશો રાઈટ તો જો પ્રવાહ ઉપરની તરફ આમ પસાર થાય છે અને P બિંદુ આ બાજુ છે એટલે એક જ રેખામાં છે બરાબર છે એટલે સમજો કે બે વચ્ચેનો ખૂણો જે છે θ બરાબર 180 છે ઉપરની તરફ અને આ બિંદુ છે નીચેની તરફ બે વચ્ચેનો ખૂણો 180 છે તો sin 180 ની કિંમત મૂકો એટલે 0 થાય હવે આ P બિંદુ છે સમજો અહીં આવી ગયો છે P બિંદુ ને અહીં આપણે લઈએ આ P બિંદુ અહીંયા હતું રાઈટ P બિંદુને જો તમે અહીંયા મૂકી દેશો તો θ બરાબર છે એક જ દિશામાં પ્રવાહ ઉપરની તરફ જાય છે P બિંદુ પણ એ જ બાજુ છે એટલે θ બે વચ્ચેનો ખૂણો 0 થશે
બરાબર છે. તો આ કિંમત sin 0 ની કિંમત એ 0 થશે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. IMP નોંધ આપણે કરીને લખી લઈએ કે જો થીટા બરાબર 180 અથવા કેટલો હોય 0 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે તમને? 0 મળે. આ ખાસ IMP મુદ્દો છે એ તમારે આમાં ધ્યાન રાખીને લખી લેવો. હવે આપણે ડાયરેક્શન ની વાત કરીએ કે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, ચાલો સમીકરણ મૂકી દીધું તો મળી તો ગયું, પણ આપણે ડાયરેક્શન શોધવી છે મિત્રો. ખાસ ધ્યાન રાખો, શું શોધવું છે? ડાયરેક્શન. એ ખૂબ જ સિમ્પલ અને ડિમ્પલ છે. તો ચાલો આપણે સિમ્પલ અને ડિમ્પલ પોઈન્ટમાં વાત કરીએ. ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવીએ. બાયો-સાવર્ટના નિયમમાં જે સમીકરણ મેળવ્યું છે, હવે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવીએ. આકૃતિ બેઝ છે એટલે તમને વધારે મજા આવશે. બરાબર. તો આપણે લખીએ છીએ ચુંબકીય ક્ષેત્રની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે મેળવવાનું છે. એમાં પણ 3 પ્રકારની આકૃતિઓ આપણે બનાવીએ. એમાં સુરેખ તાર હોય. સુરેખ તાર આકૃતિ જોશે મિત્રો ખાસ એટલે આવડી જશે. સુરેખ તાર ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધે? આમ તો આપણે ગુજરાત બોર્ડમાં સાથે સમજાવ્યું છે, છતાં પણ આપણે અહીંયા અલગથી સમજાવે કે સમજો કે કોઈ તાર છે જેમાં પ્રવાહ ઉપરની તરફ જાય છે. મિત્રો કઈ બાજુ જાય છે? પ્રવાહ ઉપરની તરફ. રેડી? તો આ તાર છે એમાં પ્રવાહ ઉપરની તરફ જઈ રહ્યો છે. તો કરવાનું શું છે? તો કે આંગળાઓ જે છે, અંગૂઠો છે ને માત્ર પ્રવાહની દિશામાં મૂકો. અંગૂઠાને ક્યાં મૂકવાનો છે? પ્રવાહની દિશામાં. અને આંગળાને વર્તુળાકાર વાળશે. તો આંગળાઓ જે બાજુ રાઉન્ડ વળશે એ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. તો આપેલી આપણી જે આકૃતિ છે એમાં અંગૂઠો ઉપરની તરફ રાખશો તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે કઈ બાજુ બને છે? જુઓ તમે ખાસ આકૃતિને જોઈને અવલોકન કરવાનું છે. ઉપરની તરફ તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમે રાખશો, અંગૂઠાને વાળશો આંગળીઓને તો અંદરની તરફ અને આ બાજુ બહારની તરફ. એટલે આ આપણા પ્રવાહની દિશા છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. બરાબર છે. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. અહીંયા ઇન અને અહીંયા આઉટ. તમે જોઈ શકો છો મિત્રો. બરાબર છે. એટલે અંગૂઠો પ્રવાહની દિશામાં ખાસ ધ્યાન રાખવાનું. તમને પૂછે તો લખવાનું અંગૂઠો જે છે, અંગૂઠો જે છે એ આપણે ક્યાં મૂકીએ છીએ? પ્રવાહની દિશામાં મૂકી દઈએ. રેડી? અંગૂઠો જે છે એ પ્રવાહની દિશા બતાવે, જ્યારે આંગળીઓ જે છે એ કોની દિશા બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. રેડી? હવે આ જ આકૃતિ પણ તમને આ રીતે કોઈ પણ પોઈન્ટ આપ્યો કે પ્રવાહ નીચેની તરફ જાય છે તારમાં, તો વિચારો જે આ પ્રવાહ છે એ નીચેની તરફ જાય છે. તો આમાં ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન મિત્રો તમારે જ બનાવવાની છે. જરાક મને કહેશો કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે? અંગૂઠો નીચેની તરફ રાખશો, આંગળાઓને ફેરવશો તો આ બાજુથી બહાર આવે છે અને આ બાજુથી અંદર જાય છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું મળે તમને? આઉટ, બહારની તરફ. અને આ બાજુ છે કેવું મળે? અંદરની તરફ. રેડી? હવે બહારની તરફ અને અંદરની તરફના ચુંબકીય ક્ષેત્રને આપણે કોઈ ચોક્કસ ડાયરેક્શન વડે દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવશે. આ મુદ્દો તમને સમજાઈ ગયો છે? બરાબર છે. હવે બીજી ડાયરેક્શન આપણે લઈએ છીએ ગોળીય વિદ્યુત પ્રવાહ. ગોળીય રિંગ હોય, ગોળીય વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ છે કોઈ રિંગની અંદર ફરી રહ્યો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ બાજુ હોય? તો આપણે એક આકૃતિ દોરીને સમજાવીએ કે પ્રવાહ જે છે અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે ઇન જ્યાં પણ આવી નિશાની કરી હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર બતાવે છે, અને જ્યાં પણ આપણે આવી ડાયરેક્શન કરીએ ચુંબકીય ક્ષેત્ર કેવું બતાવે છે? બહારની તરફ. આ બેને દર્શાવવાની રીત છે. આ ચુંબકીય ક્ષેત્ર અંદર બતાવે છે. અહીં તમે આ રીતે પણ દોરી શકો છો ડોટ, અને અહીં ક્રોસ વડે કરી શકો છો. રેડી? હવે ગોળીય વિદ્યુત પ્રવાહધારિત રિંગ લઈએ મિત્રો. તો સમજો કે આ પ્રવાહધારિત રિંગ છે. રેડી? અને અહીંયા પણ આપણે પ્રવાહધારિત એક રિંગ દર્શાવીએ. ચાલો હવે આ જે રિંગ જે છે એમાં પ્રવાહની ડાયરેક્શન આપણને આ બાજુ આપેલી છે. આ પ્રવાહ જઈ રહ્યો છે આ. તો આ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય? સમજો કે આ તમારી સામે મેં એક રિંગ મૂકી છે, એમાં પ્રવાહ આ બાજુ જઈ રહ્યો છે. તો આંગળાઓને પ્રવાહની દિશામાં
તાર હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં હોય, પણ ગોળીય ભાગ હોય ગોળીય ભાગ તો આંગળાઓ પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો કઈ બાજુ રહે છે? અંદરની તરફ. એટલે આ જે બિંદુ જ્યાં છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ રહે છે? અંદરની તરફ. જો આંગળાઓને પ્રવાહની દિશામાં રાખશો તો અંગૂઠો અંદરની તરફ રહે છે. રેડી? તો આ અંદરનું ચુંબકીય ક્ષેત્ર બતાવે છે જ્યારે કોઈ પ્રવાહધારિત રિંગ હોય ત્યારે. હવે આ બાજુ તમે જુઓ કે પ્રવાહની ડાયરેક્શન છે એ આપણે બદલાવીએ. આ બાજુ પ્રવાહની ડાયરેક્શન હોય તો શું થાય? પ્રવાહની ડાયરેક્શનમાં આંગળાઓને રાખશો તો અંગૂઠો બહારની તરફ રહે છે એટલે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ બતાવે. બી આ ચુંબકીય ક્ષેત્ર છે આવું બતાવશે. રેડી? આમાં તમે લખી શકો છો કે અંગૂઠો જે છે એ ચુંબકીય ક્ષેત્ર બતાવે, જ્યારે આંગળીઓ જે છે એ પ્રવાહ બતાવે. રેડી? આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પોઈન્ટ તમે જોશો એમાં મટીરીયલ જે છે આપેલું છે. આમાં સેમ એને જ વસ્તુ તમને બતાવે છે. રેડી? તો સુરેખ તાર અને ગોળીય વિદ્યુત પ્રવાહ ની આકૃતિઓ વ્યવસ્થિત સમજી વિચારીને ડ્રો કરી લેશો. હવે પછીની આકૃતિઓ આપણે દોરીએ છીએ. ત્યારબાદની આપણે આકૃતિઓ જોઈએ કે જેમાં ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ બાજુ હોય. રેડી? તો પહેલો પોઈન્ટ તમને અહીં આપેલો છે કે સમતલને લંબ હોય. મિત્રો ચુંબકીય ક્ષેત્ર છે સમતલને લંબ. સમતલ એટલે કે સમજો કે આ ભાગ છે. રેડી? આ તમારી સામે મૂકેલો છે અથવા તો મારી સામે રહેલો છે. આ ગોળ ભાગ જે છે તમે જોઈ શકો. ખાસ ધ્યાન રાખજો. હવે હું આ બાજુથી જોઈ રહ્યો છું. પહેલા આકૃતિમાં ધ્યાન આપશો. બરાબર છે? જેમાં ચુંબકીય ક્ષેત્ર છે એન્ટી ક્લોક. આ બાજુ ફરતી હોય તો ક્લોકવાઇઝ હોય, આ બાજુ ફરતી હોય તો એન્ટી ક્લોકવાઇઝ હોય. તો એન્ટી ક્લોકવાઇઝ વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો મને ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ દેખાશે? તો સિમ્પલ છે કે ગોળ રિંગ હોય એમાં આંગળાઓને તમે એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો તો અંગૂઠો મારી તરફ રહે છે એટલે આ બાજુ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ બતાવે છે? બહારની તરફ. મારી બાજુ આવતું હોય એ તરફ દેખાતું હોય છે. રેડી? આ ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો. ખ્યાલ પડે હું બોલું છું? હવે સમજો કે નીચેની આકૃતિમાં જુઓ એમાં પ્રવાહ જે છે એ ક્લોકવાઇઝ ફરે છે એટલે મારી બાજુથી આંગળાઓને ક્લોકવાઇઝ ફેરવીશું. બરાબર છે? તો અંગૂઠો અંદરની તરફ રહે છે એટલે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન છે એ આ બાજુ હોય છે. ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ બને છે. રેડી? અંદરની તરફ. આમાં બહારની તરફ હોય ને આમાં અંદરની તરફ. આ છે પ્રવાહની ડાયરેક્શન છે ક્લોકવાઇઝ અને આ છે એન્ટી ક્લોકવાઇઝ. બહુ સિમ્પલ છે. બરાબર છે? એક જ આકૃતિઓ બધી છે પણ અલગ અલગ એંગલથી જોવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે આ ટાઈપના એમસીક્યુ તમને આપેલા હોય મિત્રો. અહીંયા જે દોરેલા છે જુઓ એમાં ઉપર શું લખેલું છે તો કે સમતલને તાર છે એ પેપરના સમતલને લંબ હોય. એનો મતલબ શું થાય? ઘણા વિદ્યાર્થીઓને આ ખ્યાલ નથી પડતો. તાર છે પેપરના સમતલને લંબનો મતલબ સમજો બોર્ડ જે છે એમાં કોઈ તાર છે અંદર જઈ રહ્યો છે. આ અંદરની તરફ ડાયરેક્શન બતાવે છે મિત્રો. કઈ બાજુ જઈ રહ્યો છે? અંદરની તરફ. રેડી? અથવા તો બહારની તરફ આવી રહ્યો છે. એટલે કે આ ડોટ જે છે એ બહારની તરફ આવી રહ્યો છે અને આ પ્રવાહ છે કઈ બાજુ જઈ રહ્યો છે? અંદરની તરફ જઈ રહ્યો છે. તો આ જે બોર્ડ છે એના સમતલમાંથી લંબ સ્વરૂપે, જો આ સમતલ છે એમાંથી લંબ રૂપે કોઈ તાર છે બહાર આવી રહ્યો હોય તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય? સિમ્પલ છે. અંગૂઠો છે પ્રવાહ સીધો તાર છે. અંગૂઠો પ્રવાહની દિશામાં બહાર રાખો. આંગળાઓને પી બિંદુ પાસે લઈ જાઓ તો તમે જોઈ શકો છો કે આંગળાઓને પી બિંદુ પાસે લઈ જતા આ જે ચોકની ડાયરેક્શન જે છે એ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ. એટલે આંગળાઓ ઉપરની તરફ ખુલ્લા છે. ફરીથી તારની દિશામાં અંગૂઠાને રાખશો. બરાબર છે? આંગળાઓને પી બિંદુ પર ફેલાવશો તો આંગળાઓ ઉપરની તરફ બતાવે છે એટલે આ પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હોય. હવે આ તાર છે કઈ બાજુ બતાવશે તો કે અંદરની તરફ જશે. આ બહારની તરફ બતાવે છે અંદરની તરફ. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો. આંગળાઓને પી બિંદુ પાસે ફેલાવશો તો જો આંગળાઓ નીચેની તરફ રહે છે એટલે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ હોય. તો આ જે મુદ્દો જે આપણે લીધો છે બરાબર છે, ખાસ ધ્યાનમાં રાખી સમજી વિચારી અને તમારે લખવાનો છે. આવી આકૃતિઓ આપણે આવશે સોલ્વ કરાવીશું ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે ઘણું બધું પોઈન્ટ છે. ફરીવાર ચેપ્ટર રિવિઝન પણ થાય છે સાથે નીટના જે ડબલ એમસીક્યુ પણ તમને સોલ્વ કરવામાં
ફાયદો થશે. એટલે ખાસ સમજી વિચારીને આ ટોપિક તમે લખી લેશો, જે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. ચાલો, આ સંપૂર્ણ થિયરી જે છે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર, આ જે છે મિત્રો એ અક્ષ બતાવે છે. અક્ષ એટલે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે ઓલરેડી મેળવી ગયા છે. આ નીટ JEE ના પોઈન્ટની અંદર આપણે જે જોઈતો પોઈન્ટ છે એને આપણે લખતા જઈએ. આની સંપૂર્ણ સાબિતી જે છે એ આપણે આપેલી છે. ગુજરાત બોર્ડ NCERT નો જે લેક્ચર લીધેલો છે, બરાબર છે. આ ચેપ્ટર જે છે એમાં બીજા લેક્ચરની અંદર આપણે આ થિયરી મેળવેલી છે. તો એકવાર તમે થિયરી જોઈ શકો છો. તો આ બિંદુ ઉપર P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ એટલે આપણે એને અક્ષ કહીએ છીએ. અને અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ μ0NI છેદમાં 2a² વત્તા x² ની 3/2. મિત્રો આ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવી ગયા છે. એ રિંગની ત્રિજ્યા છે, આઈડીએલ એ પ્રવાહધારિત ખંડ છે જેની ડાયરેક્શન સ્પર્શકની દિશામાં હોય છે. આ રીતે પ્રવાહની ડાયરેક્શન છે. r એ આપેલા રિંગના બિંદુથી r અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તથા કેન્દ્રથી અંતર એનું x છે જે આપેલું છે. રાઈટ. હવે જો આ P બિંદુ એના કેન્દ્રમાં હોય, અહીંયા હોય, રિંગના કેન્દ્રમાં હોય, તો આપણે લખીએ છીએ કેન્દ્ર ઉપરનું, જે ખૂબ IMP સમીકરણ છે, સૌથી અગત્યનું સમીકરણ છે, કેન્દ્ર ઉપરનું છે. તો એમાં x અંતર છે 0 થઈ જાય તો x નીકળી જશે મિત્રો. તો અહીંયા વધશે μ0NI. અહીંયા a નો વર્ગ આ નીકળી જશે, a નો વર્ગ અને 2 નીકળી જશે એટલે એનો ઘન વધશે. ઉપર નીચે ઘન અને વર્ગ નીકળી જશે એટલે અહીંયા વધશે 2a. નો ખબર પડી હોય તો આપણે લખી દઈએ છીએ, ઉપર a² વધે, નીચે a² ની 3/2 વધે, x 0 થઈ જાય તો આ બે ઉડી જાય એટલે એનો ઘન વધ્યો, 2 અને 2 નીકળે વધે, નીચે 1 વધશે. કેન્દ્ર ઉપરનું જે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે મિત્રો એ તમારા માટે ખૂબ અને ખૂબ અગત્યનું છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખીને લખવાનું છે. હવે તમારે એક ગણતરી કરવાની છે, બરાબર છે. બી કેન્દ્ર આવું પૂછે છે કે ચુંબકીય ક્ષેત્ર બી કેન્દ્ર અને અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શું થાય. કેન્દ્રનું સમીકરણ અને આ બંને સમીકરણનો તમારે ગુણોત્તર લેવાનો છે. બંને સમીકરણનો ગુણોત્તર લેશો એટલે આપણો જવાબ છે 1 + x² છેદમાં a² ની 3/2 ઘાત વધશે. બરાબર છે. એની ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. μ0NI ઉડી જશે, 2a ઉડી જશે. તો આ 1a વધે છે અને 3/2 કરવા માટે એને વર્ગ કરવો પડશે, બરાબર છે, બેને સરખા પોઈન્ટ કરવા માટે. એટલે આ મુદ્દો તમારો વધશે 1 + x² છેદમાં a² ની 3/2. આ કેન્દ્ર અને અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તરનું સમીકરણ તમને મળે છે, બરાબર છે. આપણે અહીં મેળવતા નથી, બહુ સિમ્પલ ટોપિક છે. કેન્દ્ર અને અક્ષ આ બંનેના આ ભાગ્યા કરવાનું છે એટલે જે સરખા પદો ઉડી જશે, આવું એક પદ આપણું વધે છે. તો આ પણ એમસીક્યુ પૂછી શકે. રાઉન્ડ કરેલા જે બે મુદ્દા છે વધારે એમસીક્યુ ના તમને પૂછી શકે છે. હવે આનો ગ્રાફ તમને મિત્રો પૂછે, બરાબર છે, તો આપણે અહીંયા સાઈડમાં આપણે એનો ગ્રાફ પણ દોરી દઈએ છીએ કે રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો અંતર સાથેનો ગ્રાફ છે એ કઈ ટાઈપનો હોય. તો કે કેન્દ્રનો જે ભાગ છે એમાં ચુંબકીય ક્ષેત્ર છે એ મેક્સિમમ બિંદુ ઉપર બતાવે છે બી મેક્સિમમ. જેમ 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 અંતર વધતું જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય એટલે સપાટી ઉપર છે એ અહીંયા બતાવે છે. રેડી. આ r/2 ત્રિજ્યાએ પ્લસ r/2 ત્રિજ્યા બતાવે છે અને આ બાજુ જશે એમ પણ ઘટતું જશે તો આ બાજુનો ભાગનો ગ્રાફ થશે. આ છે -r/2 ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. રેડી. ત્યારબાદ આમ તમે દોરી શકો છો. તો અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર બી નો ગ્રાફ આ ટાઈપનો તમે મળે છે, દોરી શકો છો. ઓકે. અહીંયા આવીને 0 નહીં બતાવે પણ ઘટતા ક્રમનો આ રીતે તમને ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. ઓકે. તો ખાસ ધ્યાનમાં રાખી વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાના અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, કેન્દ્ર ઉપર એટલે P બિંદુને કેન્દ્ર પર લઈ લો ત્યારનું, અને આ બંનેનું ગુણોત્તર. આ ઓલરેડી NCERT ના સિલેબસમાં બંને આપણે લઈ ગયા છીએ. આ આપણે બેનો ગુણોત્તર લઈને મેળવેલું છે અને ગ્રાફ પણ એના ઉપરથી સમજાવ્યો છે. આટલા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા સુધીના કોઈ MCQ તમે જાતે સોલ્વ કરો, ન ફાવે તો તમે કહી શકો છો, પણ ખાસ પ્રેક્ટિસ રાખશો જેથી તમે ગણી શકો છો. Thank you to watch Samarpan Techno School channel. Welcome to Physics.